જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે 12 મે 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 પ્રશ્નો જોવાના છીએ. મિત્રો, આ મેં એવા જ પ્રશ્ન પસંદ કરેલા છે કે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવે છે. મિત્રો, આ પ્રશ્નોને તમે તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને તમારે જ્યારે છેલ્લે રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એનું સરળતાથી રિવિઝન કરી શકો અને તમારો ટાઈમ પણ બચે. તો ચાલો મિત્રો, હવે પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કેટલા રૂપિયાના સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું? તો એ સિક્કો છે 75 રૂપિયાનો. પ્રશ્ન બીજો જોઈએ, દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો એ મનાવવામાં આવે છે 12 મેના રોજ. પ્રશ્ન ત્રીજો જોઈએ, કૃષિ મંત્રાલય દ્વારા 2 દિવસીય કૃષિ કાર્યક્રમ ફ્રૂટ હેરાઇઝન 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? તો એ છે લખનૌમાં. કઈ જગ્યાએ? તો કે ઉત્તર પ્રદેશમાં. પ્રશ્ન ચોથો જોઈએ, તાજેતરમાં તમિલનાડુના 9મા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો એ બન્યા છે સી જોસેફ વિજય. પ્રશ્ન પાંચમો જોઈએ, તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સ્વદેશી સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે? તો એ મંત્રાલયનું નામ છે દૂરસંચાર મંત્રાલય. પ્રશ્ન છઠ્ઠો જોઈએ, તાજેતરમાં મંજૂર થયેલી શિપ રિપેરિંગ ફેસિલિટી ગુજરાતના કયા જિલ્લામાં બનશે? તો એ બનવાની છે દેવભૂમિ દ્વારકામાં. અને દેવભૂમિ દ્વારકામાં પણ કઈ જગ્યાએ? તો કે વાડીનાર ખાતે. પ્રશ્ન સાતમો જોઈએ, બાયોટેક કંપની બાયોકોન લિમિટેડના નવા વડા તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે ક્લેયર મજુમદારની. પ્રશ્ન આઠમો જોઈએ, તાજેતરમાં ભારતમાં માતૃત્વ અને બાળ આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે કયું પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે? તો એ પ્લેટફોર્મનું નામ છે જનની ડિજિટલ પ્લેટફોર્મ. પ્રશ્ન નવમો જોઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાધુનિક સિંધુ હોસ્પિટલનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો એ કર્યું છે હૈદરાબાદમાં. પ્રશ્ન દસમો જોઈએ, ભારતની પ્રથમ મોટી વ્યાપારી મિની માઇક્રો LED ડિસ્પ્લે ફેક્ટરી ક્યાં સ્થાપવામાં આવશે? તો એ સ્થાપવાની છે ધોલેરામાં. અને ધોલેરા આપણા ગુજરાતમાં આવેલું છે. પ્રશ્ન 11મો જોઈએ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો એ કરેલું છે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં. પ્રશ્ન 12મો જોઈએ, તાજેતરમાં ભારતની પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન કંપની કઈ બની છે? તો એ બની ગઈ છે સ્કાયરૂટ એરોસ્પેસ. પ્રશ્ન 13મો જોઈએ, સેકન્ડ જોઈન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો એ કરવામાં આવ્યું હતું જયપુર, એટલે કે રાજસ્થાનમાં. ટૂંકમાં રાજસ્થાનના જયપુરમાં. પ્રશ્ન 14મો જોઈએ, તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ 2.0ની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે? તો એ છે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા. પ્રશ્ન 15મો જોઈએ, તાજેતરમાં INS સાગર ધ્વની કઈ પહેલની 5મી આવૃત્તિ હેઠળ વિયેતનામ પહોંચી ગયું છે? તો એ છે સાગર મૈત્રી પહેલ. તો મિત્રો, આવા જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દેજો. જય હિન્દ, થેન્ક યુ.